શ્રીજી મહારાજ કહે છે કે મારા આશ્રિતોએ એમનું પોષણ કરવું અને કીધું આ લોકમાં જે પુરુષ બીજાનું રક્ષણ કરીને જીવે છે, કહેવાનું એ જ ખરેખર જીવે છે. પણ જે પુરુષ પોષ્ય વર્ગનું પોષણ કર્યા સિવાય પોતાનું જ પેટ ભરે છે ને, એને શાસ્ત્રોએ જીવતો થકો મરેલો કીધો છે. સારા સારા ભોજન, સારા સારા વસ્ત્રો જે એકલો ભોગવે છે, પોષ્ય વર્ગનો ભાગ પાડતો નથી, આવા સ્વાર્થી મનુષ્યને શાસ્ત્રમાં નિર્દયમાં અતિ નિર્દય કીધો છે. વસ્તુ આવે ને એટલે એનો ભાગ પાડવો. શું કરવું? ભાગ પાડવો. અને શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, ઘરના વડીલ હોય ને એણે બધાને જમાડીને છેલ્લે વધે એ જમવું. તમે કેમ કરો? તો હવે હારે બેહી જાય એ સારું. બોલો, 5 પાંડવો હતા ને, ભીમને છેલ્લે રાખવો પડે. હા, જમવામાં ભીમને છેલ્લે રાખવો પડે. તો અને એમાંય ભીમને પાછું નિયમ હતું, ના નહીં પાડવાની, અપમાન કરવાનું નહીં પ્રસાદનું કોઈ દી. જીતુભાઈ, હા, અન્નનું અપમાન નહીં કોઈ દી. પણ એક વસ્તુ એવું હતું કે માં કુંતા પીરસે ને પછી ધરાઈ જતો. એટલું સારું હતું, નકર તો ખાંડી ખાંડી અન્ન ખાઈ જાય. બોલો, હા હા, ગાડું ગાડું. હવે આપણે તો એમ જોઈ રહી, ઓહો હો હો, કેવા કેવા બધા આ ધરતી ઉપર થઈ ગયા. એના પેટની અંદર વૃકોદર નામનો અગ્નિ હતો. એ લગભગ કરોડોમાં એકાદાના પેટમાં કોકમાં હોય તો ક્યારેક. વૃકોદર એટલે તમે ગમે એવું કાચું નાખો, ગમે એવું, પણ ભસ્મ થઈ જાય ઘડીના 6ઠા ભાગમાં, હાવ સાફ થઈ જાય. જો પણ દોડાદોડ બધી શકુની મામાન હતી. ભીમ ગમે એટલું ખાઈને કેવું કુદરતે ગોઠવું. બોલો, સારું થયું પણ શકુની એ બાને ધંધા આગળ રહેતા. તોય બોલો દાંત કાઢી નાખ્યો. મને તો ઘણી વાર વિચાર આવે કે આપણે પાસા રમતા તઈ નાવાનું ન થયું આને, ને ઘડીક વહી ગયો હોત ને આઘો પાછો તોય ફેલ પડી જાત. પણ હવે ભાવિ માંડી હોય ને, યદ ભાવિ તદ ભાવિ ભાવિ ચેતન અનન્યથા, જે થવાનું હોય છે એ થાય જ છે, નથી થવાનું એ નથી જ થવાનું. એટલે પોષ્ય વર્ગનો ભાગ નથી પાડતો, એને નિર્દયમાં નિર્દય કીધો છે. અને પોતાની પાસે આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં પણ પોતાને આશરે રહેલા કોઈ વ્યક્તિ હોય કે પોતાના સેવક હોય, પોતાના પોષ્ય વર્ગ હોય, એને જે સંતુષ્ટ નથી કરતો એ પુરુષ એમ કહેવાય છે કે ધમણની પેઠે ભલે શ્વાસ લેતો છે, વસ્તુને આપતો નથી. ઘણા એવા માણસો છે, બોલો, બહુ રૂપિયા છે, તે ભલે મંદિરમાં ન વાપરે, કોઈ ધર્મશાળામાં ન વાપરે, અરે સમાજમાં ન વાપરે, પણ એવા પણ આપણે જોયા. બોલો, ઘરમાંય ન વાપરે, છોકરામાંય નહીં, પછી ક્યાં પત્ની માટે નહીં, છોકરા માટે લખે બાપા આ લઈ જાઓ, ને રહેવા દે, રહેવા દે, એને તું રહેવા દે. બોલો, હારી ગાડી ન લે, હારા કપડાં ન પહેરે, સારું મકાન ન બાંધે, હા ન હોય ન બાંધે, સારું ખાય નહીં. હા, અને પાછા બધાય પ્રસંગમાં હાજર તો મોર જ હોય, ત્યાં પાછું ખાય. એટલે આમાં એવું લખ્યું છે કે જે સંતુષ્ટ નથી કરતા એ પુરુષ ધમણની પેઠે ભલે જ શ્વાસ લેતા છતાં એને મૃત પ્રાય જ જાણવો. એ મરેલો માણસ છે, એને અડીને તોય આપણે નાહવું પડે, હૂતક લાગે. એ શ્વાસ લે છે પણ ધમણ લે એમ લે છે. આવી રીતે યાજ્ઞવલ્ક ઋષિએ પ્રતિપાદન કર્યું છે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં. બોલો, એટલે ડાયા માણસોએ આ બધી વાતોને સાંભળી તમે વિચાર તો કરો, પરમાત્માએ આવી મોટી આ સૃષ્ટિ કરી છે તો જીવ પ્રાણી માત્રનું પોષણ કરે છે કે નથી કરતા? ઓલી વાત નથી આવતી, લક્ષ્મીજી એક દી કીધું તમે બધાયનું પોષણ કરો છો. તો આ બધાયનું કરું, કોઈ બાકી ખરો તો કોઈ બાકી નહીં. લક્ષ્મીજીએ ડાબલીમાં કીડી પૂરતી હતી.
અને બંધ કરીને ડાબલી ઉપર કપડું ઉપડું વીંટીને બાંધીને એક બાજુ મૂકી દીધી. આ જોવું છે કે મારા નાથ, મારા પ્રભુ, આ ઠાકોર કેવી રીતે કે આનું પોષણ કરે છે. બીજે દી સવારમાં આવ્યા. કાલે કોઈ ભૂખ્યો કોઈ નહીં. જરાક જોઈ લ્યો ઝીણી નજરે, કાલે કોઈ ભૂખ્યું રહ્યું છે? કોઈ ભૂખ્યો જ નહીં. જીવ પ્રાણી માત્રમાં, પશુ હોય, પક્ષી હોય, ઝીણા જીવથી લઈને તમામ બ્રહ્માંડોની પોષણ કર્યું છે. લક્ષ્મીજી કે ભૂલ થાય છે દેવી, ભૂલ મારી નહીં તારી ભૂલ થાય છે. જોવામાં ફેર હોય છે. તો ઊભા રહ્યો, હાડલાને છેડે ડાબલી બાંધી દો, છોડી ખોલી જોયું, જોવો પ્રભુ આ કીડી બિચારી ભૂખી છે. નજર કરી જરાક, નજર કરી અંદર. હવે જ્યારે ડાબલી બંધ કરવા ગયા ને લક્ષ્મીજી, કપાળમાં ચોખ્ખો હતો ને દાણું અંદર પડી ગયો ડાબલીમાં, અને ડાબલી બંધ કરી દીધી. હવે એક દાણો તો કીડીને ઓહો ઓહો થઈ જાય. હે તો ભાઈ, પરમાત્માનો મહિમા અજબ ગજબનો છે. આ અમથા નથી લગતા ઠાકોરજી. કયો વિવેકાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું હતું કે તમે સંન્યાસી થઈને હું કામ આ વિશ્વના દર્શન કરવા નીકળ્યા છો? વિવેકાનંદ સ્વામી બહુ ફેર્યા બધીએ, અને લોકો એમ કહેતા હતા કે સાધુ થઈને નકરા રખડે છે. ત્યારે વિવેકાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે હું વિશ્વને જોવા નહીં પણ મારા વિશ્વાત્માનો મહિમા જોવા નીકળ્યો છું. ઓહો હો હો, કેવું રૂપાળું મારા પ્રભુનું સર્જન છે એમ. એણે કેવી નદીઓ બનાવી, એણે કેવા પહાડો બનાવ્યા, એણે કેવા વન જંગલો બનાવ્યા, અને એમાં કેવા કેવા પક્ષીઓ ને પશુઓ. ઓહો, ગજબનું છે. હું આ બધી સૃષ્ટિમાં ફરું છું ને જોઉં છું ને તો મને તો પરમાત્માનો મહિમા સમજાય છે. ઓહો હો, આ બનાવનારા કહેવાય. ગજબ. તમે ક્યારેક ક્યારેક અમુક સીન ને અમુક ફોટા જુઓ, તમને એમ થાય કે ભાઈ આ રંગ પૂર્યા છે ને આ બનાવ્યું છે ને કાંઈ. હે, મગજ કામ ન કરે. બોલો, કરે કામ? એવું પરમાત્માએ બનાવ્યું છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા ને વાલા ભક્તજનો, ત્યારબાદ મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલ્યા હતા, અને માવજી ભગતનો આગ્રહ હતો ધોરાજીના. એના આગ્રહથી શ્રીજી મહારાજ ધોરાજી પ્રથમ પધાર્યા છે. ફરેણીથી પ્રથમ ધોરાજી આવ્યા, અને દર્શન માત્રથી સમાધિ થઈ, અને સમાધિમાં ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર આદિ ધામોના દર્શન સ્વામિનારાયણ ભગવાને તેથી કરાવ્યા હતા હવને. અને એમાં નાસ્તિક લોકો, ચારવાક લોકો એણે નિંદા કરી હરિભગતની. એ કે આ બધું લોલમ લોલ છે, બધું ખોટું છે. શ્રી હરિય વિધિ અને નિષેધ, પાપ અને પુણ્ય, પૂર્વજન્મના સુકૃતથી સુખ મળે છે અને દુષ્કૃતથી દુઃખ મળે છે. આ બધી વાતો કરી. તે વાતો નાસ્તિકોએ સાંભળી પણ ખરી. ધોરાજીમાં ઘણા નાસ્તિકો હતા. તે જગતના નિયંતા ભગવાન છે ક્યાં તમે વાતો કરો છો? પણ હે, તો આ બધું ઓટોમેટિક થાય છે. હાલ્યા કરે છે બધું. જો ને ટાઈટ પડે છે, હમણાં ઓટોમેટિક ટાઈટ વહી જાય. ઉનાળો આવશે ને ઉનાળો વહી જાય, ચોમાસું ઓટોમેટિક હાલ્યા કરે. ટાઈમ થાય એટલે સૂર્ય ઉગી જાય છે, અને સૂર્ય હાથમાં એટલે ચંદ્ર ઉગે છે, દેખાય છે, તારાઓ ને બધું દેખાય છે. અંધારું થાય ને વળી પાછું બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું છે. જોયા વગર અમે ન માનીએ કે તમે જગતના નિયંતા છો. માનવાનો આધાર શું? ત્યારે શ્રીજી મહારાજે એને આ જ ઉત્તર આપ્યો હતો. શું? પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી રચ્યા જેણે ઘણી જુગતી આણી. કાયા માણસની રૂડી કીધી, એમાં જુગતી કેવી કરી દીધી. પશુ જેણે બનાવ્યા, પક્ષી જેણે બનાવ્યા, વનસ્પતિને પ્રાણીને જેણે આ જુગતી આણી. ભાઈ, માણસની કાયા બનાવી, કેવી બનાવી જોત કરા. સંશોધન કેવું કર્યું છે. હવે આવી રીતે ન કર્યું હોત ને આમ થોડું ઘણું બીજી રીતે કર્યું હોત તો આ કપડાં પહેરવાય તકલીફ પડે તો ભાઈ. તો અને બીજું તો ઠીક દાદા નંબર આવ્યા હોત તો ચશ્મા કેમ પહેરત, નાકને વાહે બનાવ્યો હોત તો. આ કાન ન હોત તો હું કરત, ખાલી હોલ રાખી દીધા હોત. ન હાલે સાંભળવા માટે આ કાંઈ જરૂર નથી.
આ તો ખાલી એમનું છે, સંભળાય છે તો અંદર ખાલી બે બાજુ હોલ રાખી દીધા હોત તો સંભળાત કે નહીં? સંભળવાનું જ હતું. કોઈનો અહીંથી કાન કપાઈ જાય આમ કરીને તો સંભળાય કે ન સંભળાય? આ હું કામ બનાવ્યા? ખબર હતી કે આગળ ઉપર ભાઈ જરૂર પડશે, આ ચશ્માની દાંડી ક્યાં રાખીએ? હે બોલો, પરમાત્માની રચના તમે જુઓ. પરમાત્મા કરે છે ને એ કોઈના મગજમાં આવતું નથી. એટલે પરમાત્માએ કીધું કે એની જુગતી કરીને આ કાયા બનાવી છે. એવી જુગતી જણાય અપાર, કેમ વિના થાય વિના કરનાર. કર્યા સૂર્ય શશી ગ્રહ તારા, યથા યોગ્ય પ્રકાશ દેનારા. એનો નિયંતા જો નવ ઠરે, કેમ નિયમ પ્રમાણે તે ફરે. એવી રચના નિહાળી અપાર, નિશ્ચય જાણો જે જગ કરતાર. આ ન હોય તો નિયમ પ્રમાણે આ બધું થાય કેમ? કોક એના નિયંતા છે અને એણે કહી દીધું છે આમ જ ફરવાનું અને અહીંયા જ ફરવાનું, ક્યાંય આઘું પાછું નહીં જવાનું. સૂર્યને કીધું છે એટલે સૂર્યનારાયણ પણ કેવી રીતે ટાઈમે ટાઈમે ઉગે છે ને ટાઈમે ટાઈમે હાથમે. બોલો, મને તો ક્યારેક વિચાર આવે કે એનોય પરિવાર છે. ક્યારેક આપણે વિનંતી કરવી જોઈએ, એકાદ બે દી રજા રાખો, હમણાં ક્યાંક ફરવા જવું હોય ક્યાંક. હા બોલો, પણ નહીં, ટાઈમ ટુ ટાઈમ થાય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે એના રચનારા કોક છે. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે. જોતા મુંજાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. એણે કર્યું એવું એક થાય નહીં, જરૂર જાણીએ રે. વણ કરે એ વિવેક સિદ્ધ, અભિમાન આણીએ રે. જેણે આ જગત રચ્યું બહુ જુજવી જાતનું, સ્વામી એમ કે જોતા 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 મતી મૂંઝાઈ જાય એવું ભાત ભાતનું કર્યું છે. બોલો તો ઓલો કીધું ને એ ઠાકોરજીએ કર્યા છે એવા બધા ઓલા કે ને બીબા, એમાં લેર કરે હિન્દુન મિયા, એવા એવા બિયા બનાવ્યા છે કે હિન્દુન મિયા બે લીલા લેર કરે. બોલો, દાડમની અંદર દાણા એવા ગોઠવા, ઓહો, ઉપરથી સાયલ આમ કાઢો ને, આમ કેવું, આમ પેકિંગ કેવું તમે જુઓ, સહેજ પણ ગેપ રહેવા દીધો, ભરચક ભરીને આપે. હો, આપણે તો ટૂથપેસ્ટ લેવા જઈએ ને તે આમ તમને જાડી ફૂલ દેખાય પણ અંદર નકરી હવા જ ભરી દીધી હોય. હો, ઠાકોરજી એવું ચીટિંગ નથી કર્યું ભાઈ. દાડેમાં આપ્યું, ભરચક ભરીને દઈ દીધું દાણા. તો અને એકવાર તમે દાણા કાઢી નાખો પછી તમને બેહાર્યા હોય આખા ઘરને, હાલો હતું એમને ગોઠવી દો. એકવાર ટ્રાય તો કરો બધા ભેગા થઈને. હે, તલના દાણા કેવા કર્યા, બોલો, આમ ઝીણા 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 ઝીણા. હે, અને એને પીલો તો તેલની ધાર થાય પાછું. બોલો, એટલે એણે કર્યું એક એવું થાય નહીં, જરૂર જાણીએ. આ પરમાત્માએ જે કર્યું છે એવું એક પણ કોઈથી થઈ શકે એમ નથી. હું કામ અભિમાન આણવું જોઈએ કે મેં કર્યું કે થાય નહીં. અને બીજું તમે જુઓ, હીરા મોતી મોંઘા કીધા, ધનથી સોંઘા ધાન જોને. અમૃત જેવા અમથા પાણી દીન બંધુના દાન જોને. અમૃત જેવું પાણી ઠાકોરજીએ આપ્યું છે. આ તો હું છે આપણી ભેગું એ રહે છે ને, પાણી અહીં પડે ને એટલે બગડે છે. બાકી સીધું પાણી વરસાદનું ઝીલી લ્યો અને આખું વરસ સંગ્રહ કરી રાખો. હે, તમારા બિસ્લેરીના પાણી બીજા શું કહેવાય છે, આ કેંગન વોટર બધા આટા મારે એની આગળ. તો આના પહેલા 400 રૂપિયા દે બોટલના પાણીના. હો, 800 રૂપિયાની બોટલ આવે છે, 1000 રૂપિયાની આવે. હવે થોડુંક વધારે કહીએ 5-5 હજારની આવે. શું હોય છે પાણીમાં, મન કયો? પાછા કે ટોપરા જેવું પાણી. હો, પૈસા વસૂલ છે. એટલે પણ પૈસા વસૂલ છે, આ ઉપરથી ટોપરા જેવું જ દે છે. કોક દી ગલ્લામાં 5 રૂપિયા નાખ, પછી કે વાહ વાહ ઠાકોરજી તમે આપ્યું છે કાલ્યો. ત્યાં હોંશે 500 રૂપિયા આપી દે પાણીના 1 લીટરના. અને અહીં ઠાકોરજી કેટલું આપે છે? સૂરજ સર્વને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી જોને. લાઇટ બિલ દેવું પડે છે, સૂર્ય પ્રકાશ આપે છે. બોલો,
અને અહીંયા તો આ હવે તો બધું વધારતા જ જાય છે યુનિટના ભાવ. વગર બદામે વાયરો વાય તે કેશવ કરુણા કેવી જોને. દેવાનંદ સ્વામીએ એમના કીર્તનમાં લખ્યું, એક પણ બદામ પહેલાં ચલણ હતું બદામનું, આપણે કેમ નાનું નાનું હતું હાવ હલકું બદામ કહેતા, એક રૂપિયો ન દેવો પડે અને કેવો સરસ વાયરો વાય છે બોલો. ત્યારે તમે જો આ તો ઠીક દરવાજા બંધ કરીને બેઠા છે, ભાઈ ખોલો, હે સરસ મજાનો પવન આવે. એટલે પરમાત્માએ છે ને બહુ દીધું છે. રામની અજબ રચના રે એનો પાર કેમ પાવે, પાર મનુષ્ય કેમ પાવે, ભલે ઊંચા વિમાન ઉડાવે. ભલે આકાશમાં બધા વિમાનો ઉડાવે, પણ પરમાત્માએ કરેલી આ રચનાનો કોઈ પાર પામતા નથી. કયો કલાપી નામના કવિ થઈ ગયા, એણે એમ કીધું કે જ્યાં જ્યાં મારી નજર ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની. જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોવું હું આવતી દરિયાની મીઠી લહર, એની ઉપર ચાલી રહી છે નાજુક સવારી આપની. હું આમ દરિયાની આમ જોઉં ને, દરિયાની અંદર મીઠી લહર આવતી હોય તોય મને એમ થાય કે એની ઉપર હે ઠાકોરજી તમારી સવારી હાલી આવે છે. બોલો, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝુમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. એવું એણે કીધું. માટે વાલા ભક્તજનો, આ જગતની અંદર પરમાત્મા પણ જો હવનું પોષણ કરતા હોય આ સૃષ્ટિમાં, અને એ શિક્ષાપત્રી લખતા હોય ને આપણને આજ્ઞા કરતા હોય કે ભાઈ મેં જ બધું કર્યું છે અને તમને સોંપ્યું છે, તો તમારે એમાંથી લઈને શું કરવું? બીજાનું પોષણ કરવું. વચનામૃત છે ગરડા અંત્યનું 29મું. મહારાજ કે આ જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે ક્રિયાઓ થાય છે, તલ ભાર ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના કરનારા અને પ્રવર્તાવનારા એક જ ભગવાન છે. ઝાઝા ભગવાન છે જ નહીં. ભગવાન કેટલા છે? એક જ છે. બોલો. અને એ જ પરમાત્મા જે એક કહેવાય છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એકો વૈ નારાયણો આસિત. નહોતા તારા, નહોતા સૂર્ય, નહોતા નક્ષત્રો, નહોતા ગ્રહો, તેથી એક જ જે હતા આજે પણ છે અને ભવિષ્યમાં પણ જે રહેશે, જેને સત કહેવાય છે, એ પરમાત્માની પ્રાપ્તિ મને તમને થઈ છે. એ પુરુષોત્તમ નારાયણ, એની આ સૃષ્ટિ ભાઈ મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા ને તો એનું મગજ કામ નથી કરતું. બોલો, હા, ગાંડા થઈ જાય, ગાંડા. તો હવે આપણને તો અહીંથી એકાદું યાન છોડે તોય ખબર પડતી નથી કે ત્યાં હું કરીને બી આવ્યું. આપણું મગજ એમાંય કામ નથી કરતું. બોલો, તમારું કદાચ કરતું હોય. મને ઘણા કહેતા, મને કે હમણાં ઓલું ચંદ્રયાન છોડ્યું ને હમણાં ઓલું છોડ્યું. છોડ્યું છે, પણ આપણને કામ કરે એ કેમ છોડ્યું ને કેમ ઉપર ઉડાડ્યું ને ત્યાં પાછું કેમ લેન્ડિંગ કર્યું, એ તો હવે આપણે જાય તે ખબર પડે. ધન્યવાદ દેવા પડે. બોલો, અમેરિકાની યુનિવર્સિટી છે ઓફ આઈઓવા, અવકાશ વિજ્ઞાની જેમ્સ આલ્ફ્રેડ વેન એનલ, એણે કીધું અવકાશ દર્શન કરતાં કરતાં એમ કહેવાય છે કે નાસ્તિક હોવા છતાંય આસ્તિક થઈ ગયો. એ અવકાશ દર્શનનું સંશોધન કરતો હતો, પણ એણે આ બધું જોયું કે નહીં, આ કુદરત સિવાય કોઈથી ન થાય, કોક એક કરનારા છે. આમ કાંઈ બધું ઓટોમેટિક અવકાશમાં ગોઠવાઈ જાય એ બને નહીં કોઈ દી. બોલો, ન્યૂટને એમ કહેવાય છે કે એ વખતે સૂર્યમાળાને અનેક રૂપે એક ઘડિયાળ જેવી કળવાળું જેમાં ગ્રહો ફરતા હોય એવું મોડલ બનાવ્યું હતું, અને કોઈકે એને કહ્યું હતું તમે કેટલી ચોકસાઈથી યંત્ર બનાવ્યું. ત્યારે ન્યૂટને એટલી જ વાત કરી હતી કે ભાઈ ભગવાન તો કેટલા હોશિયાર છે કે જેણે આ વાસ્તવિક સૂર્યમાળા બનાવી છે. મેં તો ખાલી એમાંથી એક મોડલ બનાવ્યું છે, પણ વાસ્તવિક સૂર્યમાળા, સૂર્યની ફરતા કેટલાય ગ્રહ, કેટલાય તારાઓ, કેટલાય નક્ષત્રો, અને પાછું બધું જ જે ગોઠવું ને વાલા ભક્તજનો, એ બધું સપ્રમાણ ગોઠવું. આપણી પાસે ટાઈમ નથી, બધો કાલ લઈએ આપણે. સપ્રમાણ બધી વાત કરવી પડે. એમનું ગોઠવા માત્ર આમ કે આમ નાખી દીધું ને ગોઠવી દીધું એવું નથી. સૂર્યને જેટલો છેટો રાખવો પડે એટલો છેટો રાખ્યો, ચંદ્રને જ્યાં મૂકવો ઘટે ત્યાં ચંદ્રને મૂક્યો, પૃથ્વીને જ્યાં મૂકવી ઘટે ત્યાં
પૃથ્વીને મૂકી, અને પૃથ્વીને મૂકી તોય પાછી થોડીક 30 અંશે કેટલી નમતી રાખી? 45 ડિગ્રીએ શું કર્યું? સહેજ નમતી રાખી. શું કામ રાખી? આમ સીધું મૂકીને ગોળ ગોળ ફેરવી હોત તો એમ નહીં, થોડીક 45 અંશે નમતી રાખીને ગોળ ગોળ ફેરવી. બોલો, આ બધાની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છે. ઠાકોરજી જો આટલું કરતા હોય તો આપણે કાંઈક વિચારવું જોઈએ. ઘણા તો એવું કહે છે કે આ બધું ઓટોમેટિક થઈ ગયું. એક મોટો ધડાકો થયો ને તો એમાંથી બધા આમ ગ્રહો અને પરમાણુ બધા છૂટા પડ્યા અને આ સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. ભાઈ, ધડાકા ઘણા થાય છે, કાંઈ સૃષ્ટિનું નિર્માણ થતું નથી. હોય એ બિચારા નાશ પામી જાય છે. તો એવી રીતે નથી થતું. સૂર્યનું મંડળ છે ને, બોલતો ન હોય તો 14 કરોડ માઇલ દૂર છે. એટલે જ કોઈ જવાનો સંકલ્પ નથી કરતું, કોઈ યાન નથી છોડતું ત્યાં. બોલો. અને એમ કહેવાય છે 1977માં કલાકના 57,000 કિમીની ઝડપે અમેરિકાએ વાયેજર 2 અવકાશયાન મોકલ્યું હતું. ક્યાં? ઉપર. 1977ની સાલમાં. અમેરિકા પહેલેથી આગળ લાગે છે. તો અને 12 વર્ષ સુધી પૃથ્વીથી એમ કહેવાય છે 700 કરોડ માઇલ દૂર. કેટલું? 700 કરોડ માઇલ દૂર નેપ્ટ્યુનથી એમ કહેવાય 4320 માઇલ દૂર પહોંચ્યું હતું 12 વર્ષે. અને ત્યાંથી ફોટા પાડીને અહીંયા આવ્યું. બોલો. ત્યારે નરી આંખે દેખી શકાય એવા 7000 તારાઓના ફોટા એણે લીધા હતા 1977માં. અને ત્યારે એમ કહેવાય, અને કેમેરાથી દેખી શકાય એવા 20 લાખ તારા. કેટલા? 20 લાખ તારા. અને એ સિવાયના એમ કહેવાય છે 5000 કરોડ તારાનું જ્ઞાન વિશ્વને મળ્યું હતું. કેટલા? 5000 કરોડ તારા. હવે એને ગણ્યા એમને તે, પણ આટલા માંડ ગણ્યા એને ક્યાંકથી. અને દૂરનો રાક્ષસી તારો એમ કહેવાય છે નોવા પર્યુસ કહેવાય. એ સૂર્યથી 20 ગણો મોટો છે. સૂર્યથી 20 ગણો મોટો. એનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા 70 લાખ વર્ષ થાય. ખાલી એ નોવા પર્યુસ નામનો રાક્ષસી તારો કહેવાય છે, બહુ મોટો જબરો. એનો પ્રકાશ ત્યાંથી આપણી ધરતી ઉપર આવે. હવે પ્રકાશ કેટલી ઝડપે આવે? પણ અહીંયા પહોંચતા 70 લાખ વર્ષ થઈ જાય ત્યારે એનો આમ અંજવાળો પ્રકાશ અહીંયા પહોંચે. બોલો. અને ગેલેક્સીને ભેદતા એમ કહેવાય કે 100 અબજ પ્રકાશ થાય, વર્ષ થાય છે ત્યારે એ પ્રકાશ અહીંયા પહોંચે છે. આટલું સૃષ્ટિનું આમ કહેવાય ને અજબ ગજબનું રચનાનું કામ ઠાકોરજીએ કર્યું છે. આવી સૃષ્ટિની રચના કરી છે. અને એ બ્રહ્માંડોની અંદર ક્યાંક બધી જીવ સૃષ્ટિઓ છે, ક્યાંક નથી, અને ઘણી જગ્યાએ છે. પણ કોઈ જગ્યાએ કોઈ પણ ભૂખ્યો ન રહે. પોષણ કોણ કરે? ઠાકોરજી કરે છે. એટલે એકવાર ઠાકોરજીને છે ને રોજ સવારે ઉઠીને થેન્ક યુ કહેજો. તમારો આભાર પ્રભુ. પૃથ્વીને ફરતે એક આંટો મારે ને ત્યારે એનું અંતર એમ કહેવાય છે 25,000 માઇલનું હોય છે. એટલે 40,250 કિમીનું થાય. અને પૃથ્વીથી ચંદ્રનું અંતર 2,38,836 માઇલનું છે. અને એને કિલોમીટરમાં કરવા જાય તો 3,84,52,596 કિલોમીટર થાય. અને સૂરજ પૃથ્વીથી 9,10,000 માઇલ દૂર છે.
અને આપણી નજીકના તારાઓ એનાથી 2,70,000 ગણા દૂર છે. જેટલા તારાઓ છે એ સૂર્યથી કેટલા દૂર છે? 2,70,000 ગણા દૂર છે. પણ આપણને એમ દેખાય ને સૂર્યની પડખે પડખે જ છે, પણ આટલા દૂર છે. આને માપવા માટે કોઈ જાય ને તો વર્ષોના વર્ષો વયા જાય છે. છતાંય તમે જુઓ, વેગથી ચાલી રહેલા સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા બરાબર 8.25 મિનિટ લાગે છે. કેટલી? આટલો એ સૂર્ય અહીંથી છેટો છે, પણ એનો પ્રકાશ ત્યાંથી અહીંયા પહોંચતા 8.25 મિનિટમાં અહીં પહોંચી જાય છે. હવે પ્રકાશ કેટલો વેગથી હાલતો હોય છે. હવે ઓલો તારો જે કીધો રાક્ષસી તારો 70 લાખ વર્ષ વયા જાય તો એ પૃથ્વી ઉપર પ્રકાશ આવે, આટલો વેગથી આવતો હોય તોય અહીંયા નથી આવી શકતો. કહેવાનું એટલું છે કે કેટલો દૂર હશે. પરમાત્માની આ સૃષ્ટિ જોવે કેટલા નાસ્તિકો આસ્તિક થઈ જાય છે. ડાયા માણસોએ વિચારવું જોઈએ અને પરમાત્માની લખેલી આ શિક્ષાપત્રી એની આજ્ઞાને અક્ષરશ પાળવી જોઈએ. મને તમને કહી ગયા છે કે અમારા આશ્રિતોએ પોતાની પાસે ધન હોય એ ધન પોતાનું નથી, એ બધાનું છે. જેટલા પોષ્ય વર્ગ છે, અતિથિ છે, કોઈ બીજા છે, 9 જણા ગણાવ્યા. માતા પિતા, ગુરુ, પત્ની, નાના બાળકો, અતિથિ, શરણે આવેલો અને પોતાને આશરે રહેલો કોઈ મજૂર, સેવક અને અગ્નિ, આ 9 પોષ્ય વર્ગ છે. એનું અન્નથી, જળથી, વસ્ત્રથી, દ્રવ્યથી પોષણ કરવું. એટલે અહીંયા 67મો શ્લોક પૂરો થયો છે.